અને હજુ પણ અનેક લોકો ફસાયા તેવી પણ આશંકા છે, પરંતુ અહીંના સ્થાનિકો હોય તેમની પાસેથી પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે અહીંયા આગળ કેટલા લોકો હતા અને કેવી રીતે આપ અહીંયાના છો? આપ ક્યાંના છો? મુજપુરના છીએ. અચ્છા, આ બ્રિજ જર્જરિત કેટલા સમયથી હતો, કેટલા વર્ષથી આ અંગે રજૂઆત કરી? લગભગ જસપાલસિંહ ધારાસભ્ય હતા ત્યારથી જ આ રોડ જર્જરિત હતો. જસપાલસિંહે ઉપર ઘણી રજૂઆતો કરી, તે છતાં કંઈ થયું નથી. આ ભાજપ સરકારની બેદરકારીને કારણે જ આવું થઈ રહ્યું છે. જો જસપાલસિંહ જે તે સમયે ઉપર રજૂઆત કરીને કહેલું કે 40 ટનથી ઉપરનું કોઈ વાહન આવવું જોઈએ નહીં, તે છતાંય આવે છે, ચાલે છે. પબ્લિક શું કરે? બિલકુલ. અને આપ જોઈ શકો છો આ વાહન અત્યારે કાઢવામાં આવ્યું છે અને આ વાહન જ્યારે કાઢવામાં આવ્યું ત્યારે અત્યારે એક ડેડ બોડી પણ એમાંથી મળી આવી. દરિયાપુરીની ઇકો હતી તેવું અત્યારે મળવામાં આવ્યું છે. બગદાણા જતી હતી દરિયાપુરાની ઇકો છે. ક્યાંથી જતી હતી? દરિયાપુરા, મુજપુર દરિયાપુરાથી દરિયાપુરાથી બગદાણા જતી હતી. એની મેં 10 થી 12 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમારા સહયોગી કુશાગ્ર પણ સ્થળ પરથી જોડાયેલા છે. કુશાગ્ર, આપ પણ ધ્યાન રાખજો, કારણ કે આ બ્રિજ જે જર્જરિત હાલતમાં છે, જે ખાડા અહીંયા જોવા મળી રહ્યા છે, ખૂબ જ ગંભીર પોઝિશનમાં અત્યારે અમારા સહયોગીઓ, બંને સહયોગી, અમારા રિપોર્ટર પ્રશાંત અને સહયોગી કુશાગ્ર ત્યાં ઉપસ્થિત છે અને ગંભીર પરિસ્થિતિમાં ત્યાંથી આપણે તમામ અપડેટ્સ પણ આપને આપી રહ્યા છે. આ દ્રશ્યો જુઓ, એક ગાડીને હેમખેમ અત્યારે માંડ બહાર કાઢવામાં આવી છે. કેટલા લોકોનું ઝુંડ છે, કેટલા લોકોનું ટોળું છે. બિલકુલ. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતે અત્યારે આ જે બાળકી છે, એક માસૂમ બાળકીનું સગીરાનું જે મૃતદેહ છે તે લઈ જવામાં આવી રહ્યું છે અને સાથે સાથે હવે તપાસ થશે કે અત્યારે આ બાળકી જીવિત છે કે કેમ. આશા છે કે તમામ જીવિત નીકળે અને સુરક્ષિત નીકળે, પરંતુ અત્યારના જે દ્રશ્યો છે, જે માહોલ છે, તે ક્યાંક ભયભીત કરનારા છે, કારણ કે આ એક આખી વાન હતી, જે મુજપુરની વાન હતી, દરિયાપુરની વાન હતી કે જે જઈ રહી હતી આગળ બગદાણા સાઈડ. પરંતુ અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, રેસ્ક્યુની કામગીરી, આ આખીને આખી વાન છે, તે વાન જે નદીમાં ખાબકી હતી બ્રિજ તૂટ્યા બાદ, અને હવે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેના પતરા કટર મશીનથી પતરા કાપી અને તમામ લોકોને અત્યારે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ દ્રશ્યો ચોંકાવનારા દ્રશ્યો, કારણ કે આ આખો જે પરિવાર હોઈ શકે આની અંદર કે જે ત્યાં આગળ જતો હતો અને બગદાણા, અને તે આ દુર્ઘટનાના સમયે તે કારને ભેટ્યો છે, અને તેના જ આ દ્રશ્યો કે જે સ્થાનિક ટીમ છે, જે સ્થાનિકના લોકો છે, તેઓ અત્યારે રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે. સ્થાનિકના લોકો દ્વારા અત્યારે તમામ જે વાન અત્યારે બહાર કાઢવામાં આવી નદીમાંથી, અને ત્યારબાદ આ કટર છે, તે કટર મશીન દ્વારા અત્યારે આ પતરા કાપી અને વાનને ખોલવામાં આવી રહી છે. અનેક લોકો અંદર હતા, જે સવાર હતા તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અત્યારે એક બાદ એક જે અત્યારે લોકોને બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. પરંતુ આ ખૂબ જ ડરાવના અને ભયજનક દ્રશ્યો છે અને સાથે સાથે અનેક વખત આ અંગે રજૂઆતો કરી હતી, પરંતુ છતાં પણ આ પ્રકારની કોઈ પણ પ્રકારની કામગીરી છે તે તંત્ર દ્વારા ના કરી, અને તેને જ લઈને અત્યારે જે દ્રશ્યો છે ત્યાં સામે આવી રહ્યા છે. કહેવાય છે કે જો પહેલા થોડી તકેદારી રાખી હોત, થોડી લોકોની જે રજૂઆત હતી, જે અરજીઓ હતી તે સાંભળી હોત, તો આજે આ દુર્ઘટના ન સર્જાત, આજે આ હોનારત ના થાત. પરંતુ તંત્ર કે જે હંમેશા માટે સાંભળતું નથી, રજૂઆતો છે તે તેમના ધ્યાને આવતી નથી અને તંત્રના કાન બહેરા થઈ જાય છે, ત્યારે આ રીતની હોનારત થતું હોય છે. અનેક લોકોનો રોષ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. શું કહેશો આપ? આજે તમે જોઈ શકો લોકો છે, તંત્રની પૂરી બેદરકારી છે. તંત્રમાં કોઈ માણસ અત્યારે તમે જાતે જોઈ શકો છો, કોઈ હાજર જ નથી. એનડીઆરએફની ટીમ છે પણ એ લોકો બધા જ બહાર છે. તમે જોઈ શકો છો તમારી જાતે જ, સ્થાનિક લોકો જ કાઢે છે. અત્યારે એક ઇકો કાર કાઢી છે, એમાંથી 4-5 મૈયત બહાર કાઢેલી જ છે, તમે જોઈ શકો છો. બિલકુલ. તો લોકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી પહેલા નથી રાખવામાં આવી ને અત્યારે પણ નથી રાખવામાં આવી. પરંતુ આ અનેક આપણી સાથે જસપાલસિંહ પૂર્વ ધારાસભ્ય જોડાયા છે આપણી સાથે, તેમની પાસેથી લઈશું. જસપાલસિંહ, જે રીતે આ સમગ્ર હોનારત સર્જાઈ, અનેક વર્ષોથી 75 વર્ષને અને અનેક વર્ષોથી આ જે બ્રિજ છે જર્જરિત હતો, પરંતુ હજી સુધી આ બ્રિજ પર કોઈ પણ પ્રકારની જે કામગીરી છે, રજૂઆતો છે, તેને પગલે ના થઈ. શું કહેશો? જે આપ દ્રશ્યો ખૂબ જ વિચલિત કરી શકે
દુઃખદાયક દ્રશ્યો સામે આવી રહ્યા છે. સરકારે આની ગંભીરતા જે રીતે ના દાખવી, આજે આપ જોઈ શકો છો કે નાના બાળકોથી લઈને જે લોકો અહીંયાથી જઈ રહ્યા હતા, આજે મારા વિસ્તારના કે સામે કિનારાના જે લોકો હતા, આજે એમને પરિસ્થિતિ, આજે એમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખૂબ જ દુઃખદ ઘટના આવી છે. તંત્રના પાપે આ ઘટના સામે આવી છે. વારંવાર અમારી રજૂઆતો હતી, વારંવાર સરકારશ્રીને કહ્યું છે આ બાબતે, અને ત્યાં સુધી પણ કીધું છે કે તમને કોંગ્રેસના MLAથી તકલીફ હોય. 2020માં મેં મારું રાજીનામું પણ આપવાની વાત કરી હતી, પરંતુ આ વિસ્તારના લોકોનું, આ ગુજરાતની જનતાનું કામ આપ કરો. 46, 47 એટલે 46-47 વર્ષ જૂનો આ બ્રિજ થઈ ગયો છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી પણ મેં માગી, તેમ છતાં પણ આ લોકોએ ગંભીરતા ન દાખવી, અને એના કારણે આજે આ દુર્ઘટના થઈ છે. અને આપનો જ્યારે કાર્યકાળ હતો તે દરમિયાન અનેક આપે પણ રજૂઆત કરી, પરંતુ સ્થાનિક લોકોએ પણ અગાઉ અનેકવાર રજૂઆત કરી હતી. શું આની કોઈ તકેદારી અત્યારે જવાબદાર કોણ આપના દ્રષ્ટિએ? જવાબદાર સતત 33-34 વર્ષથી રાજ્ય સરકારમાં જે લોકો બેઠા છે એ લોકો પ્રથમ જવાબદાર છે. કારણ કે અહીંનો સ્થાનિક જે જનતાએ જેનો ચુકાદો આવ્યો છે એવો લોકપ્રતિનિધિ વિધાનસભામાં તમને કહે છે, તેમ છતાં પણ તમે એની બાબતની ગંભીરતા નથી લેતા. અહીંના સ્થાનિક યુવાનો અહીંયા આંદોલન કરે છે, એમની તમે ગંભીરતા નથી લેતા. માર્ગ મકાન વડોદરાને મેં લેખિતમાં માગ્યું હતું જે તે વખતે કે ભાઈ R&B તમે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મને આપો, તો એના આધારે હું સરકારને કહું કે એ આધારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર જુએ. તમારું ના સાંભળતી હોય તો લાવો એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સરકારમાં રજૂ કરીએ. કમસે કમ જ્યારે ગંભીરતા પણ આ લોકોએ ના દાખવી, અને આજે જે આ દુર્ઘટના ગણી છે આવા લોકોના લીધે બની છે. સાહેબ, આપ ધારાસભ્ય હતા, આપની શું એટલી જવાબદારી નથી? આપણે ખાલી બહુમત નથી પાડવાની ત્યાં આગળ. આજે આ દુર્ઘટના ઘટી છે, અનેક લોકોના જીવ ગયા છે, જે પરિવારનું જે એક માળખું વિખેરાઈ ગયું છે. આ તમે જ્યારે કાર્યકાળ દરમિયાન હતા, શું તમે એ પ્રમાણે જો તમે ત્યાં આગળ જે અવાજ બુલંદ કર્યો હોત તો આજે આ દુર્ઘટના ના ઘટી હોત? જે ચોક્કસથી અવાજ એટલા હદે બુલંદ કર્યો કે માનનીય વિજયભાઈ રૂપાણીને મેં એવું કીધું કે મારા પદ પરથી રાજીનામું આપું છું. કોંગ્રેસનો ધારાસભ્ય પણ ના થયું સાહેબ. કોંગ્રેસનો ધારાસભ્ય તમને અહીંયા નડતો હોય તો તમારો ધારાસભ્ય અહીંયા મૂકી દો. માનનીય મોદી સાહેબને પત્ર લખ્યો હતો કે આપ આ વિસ્તારનું કામ મંજૂર કરી દો, હું રાજીનામું આપી દઉં, અને ફરીના સમયમાં 2022માં તમારો કોઈ માણસ આવશે તોય પણ અમને નિજાનંદ હશે, પરંતુ આ વિસ્તારના લોકોને તમે અહીંયા ભોગ બનતા અટકે, દુર્ઘટના થતી અટકે, આ વિસ્તાર ગુજરાતની જનતાને તમે ન્યાય અપાવો. માનનીય વિજયભાઈને તો માનનીય ડેપ્યુટી નીતિનભાઈ હતા, માર્ગ મકાન એમની પાસે, તો મેં રાજીનામું આપવાની વાત કરી. આટલી બધી રજૂઆતો અહીંયા કરીએ છીએ, આંદોલનો કરીએ છીએ, બારદારી વાહનો માટે બ્રિજ તાત્કાલિક, આ તમામ બાબતો કર્યું. એટલે છેલ્લે મેં એ કીધું હતું કે હું પદ પરથી રાજીનામું આપું છું, પરંતુ કોંગ્રેસ તમને નડતી હોય તો અહીંયાથી પદ પરથી રાજીનામું આપું છું, ધારાસભ્ય પદેથી, પણ આ વિસ્તારના લોકોના કામો મંજૂર કરી દો. R&Bના અધિકારીઓ, સ્થાનિક અધિકારીઓ આ વખતે ગંભીરતા દાખવતા હતા જ્યારે તેમને રજૂઆત કરાતી? R&Bના અધિકારીઓ ફક્ત મરમ્મત ને ઠીંગરા મારીને સંતોષ માનતા હતા, પરંતુ એમને કોઈ જાતની ગંભીરતા દાખવી નહીં. જો ગંભીરતા દાખવી હોય તો આજે આ દુર્ઘટના બને. સાહેબ, છેલ્લો પ્રશ્ન, આ દુર્ઘટના ઘટી છે, આગળ હવે આપ કઈ રીતે રજૂઆત કરશો ને આગળ જેટલા પણ લોકોને ન્યાય મળી રહે તે માટે કયા દિશામાં પગલાં લેશો? હવે આ તો ખૂબ બચારા સામાન્ય વર્ગના લોકો છે, રોજ મજૂરી અર્થે, કામ અર્થે જતા લોકો છે, શાકભાજી આપવા જતા લોકો છે. આવા લોકો એમનો આજે, અને અહીંયાથી રોજ લોકો આવન જાવન કરે છે, બધા આનાથી ઇફેક્ટેડ થયા છે. તો આવા લોકોને વળતર તો કોઈનો જીવ ગયો હોય તો વળતર તો આપીને સરકાર શું આપવાની છે? પરંતુ આવી ઘટનાઓ જે બની છે ખૂબ દુઃખદાયક છે. એના પરિવારને કંઈક સહારો મળે, કંઈક નોકરી મળે, એવી દિશામાં કામ કરવું જોઈએ. ઘણી બધા પદો, જગ્યાઓ ખાલી છે. વાહન વ્યવહાર ખોયો તેની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? બિલકુલ. તો અત્યારે જે રીતે હતા યશપાલસિંહ, કે જેઓ પૂર્વ ધારાસભ્ય હતા, અને પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું છે કે તેઓ જ્યારે કાર્યકાળ દરમિયાન હતા અનેક વખત રજૂઆતો કરી છે, તેમને પણ છેલ્લે રાજીનામું આપવા સુધીની પણ તેમણે વાત કરી, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તેમની વાત છે, રજૂઆતો છે, તે ધ્યાને ન લેવામાં આવી, અને તેને કારણે આજે છે તે આ દુર્ઘટના સર્જાઈ છે. મહત્વનું છે કે અત્યારે પક્ષ હોય, વિપક્ષ હોય, અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપો તો છે, પરંતુ આજે હોનારત ઘટી છે, આજે દુર્ઘટના સર્જાઈ છે, તેની જવાબદારી કોણ લેશે? આ લોકોને ન્યાય કોણ અપાવશે? પીડિતોને ન્યાય કોણ અપાવશે? તે એક સવાલ અત્યારે થઈ રહ્યો છે. અને આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર પોલીસ પણ અત્યારે તેમની જે જવાબદારી ફરજ છે તે અહીંયા આગળ નિભાવી રહી છે, કારણ કે આ બ્રિજ છે તે હજુ પણ જર્જરિત છે, અને અનેક એવી દુર્ઘટના વધુ ન સર્જાય તે રીતે અત્યારે તમામ લોકો છે તે અત્યારે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી રહ્યું છે કે સાથે અત્યારે તમામ લોકો છે, પોલીસ તંત્ર છે, તે પણ અહીંયા ખડે પગે બંદોબસ્તમાં મુકાવી દેવામાં આવ્યું છે, અને સાથે બ્રિજ પરથી તમામ લોકોને હટાવવામાં આવી રહ્યા છે. સાથે નીચે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, અને આપ જોઈ